આ બધું એટલા માટે કરવામાં આવે છે, અહીંયા ફોટાઓને એટલા મોટા મૂકવામાં આવે છે કે જીવતા છે ને ફોટા થઈ જાય ને એ પહેલાં એને પ્રેમ કરી લ્યો, એને માફી માંગી લ્યો. મને ઘણી વખત એવું થયું હશે કે આપણાથી બોલાઈ ગયું હશે. ચાવતી વખતે દાંતમાં જીભ વચ્ચે આવી જાય ને તો પાણાથી દાંતને પાડી ન નખાય, મારી જીભને કચરી નાખી તે. પણ ચાવતી વખતે સભાનતા રખાય કે જેથી કરીને જીભ છે દાંતની વચ્ચે ન આવે. આ વડીલો છે ને એ ક્યારેક ક્યારેક એવું વાક્ય બોલી નાખે, કાંઈક કરી નાખે તો એને કાઢી ન મુકાય. સભાનતા આપણે રખાય કે હવે પછી એવું કરતા પહેલા. અને બીજું કેવું છે કે આ પેઢી આટલી સાહેબી જોઈ જ નથી, એ બહુ સંઘર્ષમાંથી ઊંચી આવેલી પેઢી છે. એટલે એનાથી ક્યારેક વખત બોલાઈ જાય કે હાવ નવરા બેઠા હોય, કામવાળી શું રાખવાની જરૂર છે, હાથે નો કરી નાખી વાસણ. અને ત્યારે આપણને એવું બધા રાખે તો આપણે રાખવાની જ તે. અહીંયા બેઠેલી તમામ સાસુઓની વિનંતી છે કે તમારા દીકરો જો એને પોસાતું હોય, કામવાળી રાખી શકાતી હોય તો 3 જણાને તમારી દીકરાની વહુને માથે હાથ ફેરવીને રાજી થજો. મારી દીકરી જો મારા દીકરો કેટલો કમાય તને રાણીની જેમ રાખે, તને નીચે પગે નથી મૂકવા દેવા, એનો આનંદ લેવાનો, એમાં વચ્ચે વચ્ચે ન આવવાનું હોય. પણ આપણે શું કરીએ, ધારો કે મહા મહેનત એને રાખી લીધી ને તો કામવાળીને ટકટક કર્યા કરે, નીચેથી હાવણીથી લઈને ધૂળ જોતી નથી, આવા વાસણ કરે. આ કપડા તેવા ને એવા તેને બોળી નાખી દીધા છે એટલે કોઈ કામવાળી ટકે નહીં, રોજ ટક 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 થાય. કામવાળી નો ટકે એટલે બાવ સાસુઓને માથાકૂટ થાય. અને સર્વાનુમતે પછી નક્કી થાય કે તમે આ ઘરે ને અમે આ ઘરે. મજા કરો ને, રાધર આનંદ લ્યો. બે સાસુ બહુ સરસ મજાની શેઠીએ બહેન બે હારવાર કયો ને કે નીચેથી હાવણી લ્યો, આનંદ લ્યો. જે તમને સુખ નથી મળ્યું, તમે સાહેબ એવો દીકરો સંસ્કારી પેદા કર્યો કે સ્ત્રીના સુખે આટલું બધું રાજી થાય છે. અને બીજું, અહીંયા બેઠેલા ભાઈઓને મારે વિનંતી થોડીક કરવી છે કે તમે કોઈ પણ ધંધાની વાતો હોય, સંઘર્ષની વાતો હોય, એ તમારા મિત્રોને તમે કહો, પત્નીને ન કહો. એક વાત કહું કે તમારી માં પછી તમારી તરક્કીની કે તમારી સફળતાની સૌથી વધુ પ્રાર્થના ને ચિંતા કરી હોય ને તો એ તમારી પત્ની છે. માં પાસે તો 4 સંતાનો હોય એટલે પ્રાર્થના ક્યાંક ક્યાંક વેચાઈ જતી હશે. એની માટે તમે એક જ છો. તમારી સફળતા માટે સૌથી વધુ રાજી થનાર સ્ત્રી હોય તો એ તમારી પત્ની છે. પણ આમાં ક્યારેક એવું બને કે તમારા કર્મચારીઓને ખબર હોય કે તમારું રોકાણ ક્યાં છે, તમે આર્થિક રીતે, પત્નીને કાંઈ ન ખબર હોય અને કંઈક પૂછે સહી કરાવતી વખતે કે આમાં હેમે તમે મને સહી કરાવો, તો આમ કે છૂટાછેડા નથી દેતો, ચૂપચાપ સહી કરી નાખ. એને ખબર છે કે તમે ન દઈ શકો કારણ કે તમને હાલે એમ નથી, એના વગર માંડ મળ્યું નહીં. ક્યારેક પાસે બેસાડીને બધી વાત કરો કે અહીંયા આટલા, આને આટલા દેવાના, આને આટલા લેવાના. એવા કેટલાય લોકો છે કે આ પૃથ્વી પરથી જાય પછી એનું શું છે ને કોઈને ખબર ન હોય, પછી પાછળવાળા મજા કરે. ચંદ્રકાંત બક્ષીએ એવું એકવાર કીધું હતું કે આ જગતનો સક્ષમ પુરુષ એ કહેવાય કે જે પોતાની હાજરીમાં પોતાની પત્નીને વિધવા થતા શીખવાડે કે મારા ગયા પછી તારે જીવવું હોય ને તો તું આટલી આટલી રીતે જજે, આના ઘરે જજે ને આના ઘરે ન જતી, આની પાસે મદદ માગજે ને આની પાસે ન માગતી. આપણી પાસે આટલું બધું છે. અહીંયા દરેક પુરુષ સફળ થાય, સત્તાધારી થાય, મોટો ને મહાન થાય તો બધા જ એવું કે ના બહુ મહેનત છે, એના બહુ સંઘર્ષો છે, ઈશ્વરની કરુણા છે, મા બાપના આશીર્વાદ છે, નસીબ છે. હા, બધું જ છે, કોઈ સવાલ વગરની વાત છે કે આ બધા થકી જ તમે ક્યાંક 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 આગળ વધો. પણ જ્યારે કોઈ તમને આવું કહે ને ત્યારે એકાદ વાક્ય વધો કે માત્ર મારી મહેનત, મારું નસીબ, મા બાપના આશીર્વાદ નથી, મારી પત્નીની સહન શક્તિ પણ આમાં જવાબદાર છે કે જેના થકી હું અહીં સુધી પહોંચ્યો છું. કારણ કે જગત આખાનું ફ્રસ્ટ્રેશન તમે લાવો ઘરે ત્યાં તમે હાજી સર, ઓજી સર, બરાબર થઈ જશે, ચિંતા ન કરતા, ભલામણ ચિંતા ન કરતા, ચિંતા ન કરતા, ચિંતા ન કરતા. અને ઘરે આવીને તમે ફ્રસ્ટ્રેશન કાઢવાના છે. સાહેબ, તમે તમારી પીક અવર્સમાં, જિંદગીના સારામાં સારા દિવસોની અંદર તમારા ધંધાના અર્થે બારગામ રહ્યા, એ સ્ત્રી ઘર ઓઢીને બેઠી રહીને ત્યારે તમે આટલું ઉડી શક્યા આકાશમાં. એક શ્રદ્ધા સાથે ઘરની માર ચિંતા નથી કરવાની. અને આમાંની કોઈ પણ સ્ત્રી ક્યાંય પણ મોટી ને મહાન થઈ જાય ને તો એને ઘરે 5:30 હું રસોઈ કરવી એની પેલી ચિંતા વગાડવી જ પડે. અને પછી આપણે એમ એને કેટલા બધા કામવાળા છે એને ક્યાં જરૂર, પણ કામવાળાને કેવું તો ખરું ને કે આજે આ બનાવજે, આજે ઓલું બનાવજે, કે આજે આ કરજે.
ખબર નહીં જગતમાં સ્ત્રીઓ સુખી થાય તો જગત આખાને આટલો બધો વાંધો શું છે? થોડીક તૈયાર થાય તો કે બહુ તૈયાર થઈને જ ફરતી હોય, થોડીક જાડી થાય તો બહુ જાડી થઈ ગઈ, શરીર ઉતારે તો બહુ દુબળી થઈ ગઈ, સાડી પહેરે તો કે ડ્રેસ કા ન પહેરો, ડ્રેસ પહેરે તો કા સાડી ન પહેરી, ડાબી બાજુ છોડ્યો નાખે કા જમણી બાજુ નાખ્યો. આખા જગતનું જાણે કામ જ એક જ હોય કે સ્ત્રી કેવી લાગવી જોઈએ. સ્ત્રીની અંદર શું ચાલે છે એના તરફ કોઈનું ધ્યાન જ નથી જતું. પુરુષનું ન જાય સમજી શકાય, પણ એની બાજુમાં બેઠેલી સ્ત્રીનું ન જાય. તમારી જેઠાણી મજામાં નથી એ ધ્યાન જો દેરાણીને ન જાય ને તો તમારું સ્ત્રી પત્નામાં તમારે થોડીક શંકા કરવી જોઈએ. તમારી જેઠાણી રોજ સરસ તૈયાર થતી હોય અને એકાદ વખત તમે સાથે જવાના હો અને કંઈક સારું પહેરીને ન આવે તો તમારા મનમાં પહેલો વિચાર એવો છે કે ભાભીને એવું શું થયું હશે. પણ આપણે તો 4 જણને કહીએ એવા જ છે મોઢું બગાડેલા. કોક એમ કે ને કેમ આ તમારે જેઠાણી નવી સારી એવા જ છે, સારું કંઈક હોય ને ત્યારે જ મોઢું બગાડીને ફેરતા હોય ખૂણામાં. કયો ને રાધર, તમે એની પાસે જઈ એને થોડા મોટિવેટ કરો, એને પૂછો કે કંઈ તકલીફ થઈ છે, એને સારી સાડી પહેરવામાં મદદ કરો. કેમ એવું કરો છો? ખોટી એવી દલીલોમાં માનતા જ નહીં કે ભાઈઓના હિસાબે તમે દુઃખી છો. ક્યારેક આપણે આપણી વૃત્તિના કારણે દુઃખી છીએ. અત્યારે એવા કાંઈ ભાઈઓ ખાસ નડતા નથી. હા, હું એટલું ચોક્કસ ભાઈઓને કહીશ કે જ્યારે મેં કીધું એમ કે તમારા સંઘર્ષની વાત થતી હોય ત્યારે થોડીક વાત છે એ પત્નીને પણ આપજો. અને આમાં કેવું છે કે દરેક વ્યક્તિ એવું ઈચ્છે ખરી કે અમારે કેવી દીકરાની બહુ જોઈએ છે કે જે મારા મમ્મી પપ્પાને, માતા પિતા માને, મારા ઘરને પોતાનું ઘર ગણે, મારા રીત રિવાજોને પોતાના રીત રિવાજો ગમે. સારી વાત છે કે સ્ત્રી આવી અને તમારા મમ્મી પપ્પાને એના મમ્મી પપ્પા ગણવા માંડે. પણ આની આ વસ્તુ ભાઈઓ પોતાના સાસુ સસરાને માતા પિતા ગણવા માંડે તો દરેક સાસુને તકલીફ થઈ જાય. આ જોતો ખરો ને, ત્યાં તો સાસુને મૂકવા એલો લે. તમને મંદિરે લઈ જાય, તમને હોસ્પિટલ લઈ જાય તો એમ થાય કે વાહ, આપણું પૂન છે હો, મેં કર્યું હતું ને, મારા સાસુનું કર્યું હતું એટલા માટે મને આ મળ્યું. હવે એનો એ તમારો દીકરો એની સાસુ માટે કંઈક 2-3 વસ્તુ કરે તો આપણને કેમ એટલી તકલીફ પડે છે? ત્યાંય તમારે એ જ ફિલોસોફી રાખવી જોઈએ કે આ માતા પિતા આ માતા પિતા, રાજી થાવ, ગર્વથી કયો પોતાની જાતને અને પોતાની પત્નીને કે મેં એવો સંસ્કારી દીકરો પેદા કર્યો છે કે જે અન્યના મા બાપને પણ પોતાના મા બાપ તરીકે રાખી શકે એવા સંસ્કાર મેં એનામાં રેચ્યા છે. પણ આપણે આપણું ધ્યાન આ તરફ જાય જ નહીં, આપણે ચશ્મા એ તરફ જોવા જાય જ નહીં. કેમ આટલા બધા પોતાનાઓથી તમે થાકેલા ને હારેલા છો? આ જગત આમ જુઓ ને તો ભણકારાનું જગત છે. બધા મજામાં લાગે, બધા રાજી લાગે, પણ કોઈને ખૂણામાં બેસાડો ને થોડીક વાર માટે ને પૂછો ને કે કંઈક છે તકલીફ, તો દરેકને રયડી લેવું છે. અહીંયા આ પૃથ્વી પર દરેક વ્યક્તિએ ખોળો ને ખભો ગોતે છે કે જેને કહી શકાય કે આજ મજા નથી આવતી, આજ મૂડ નથી. બધું હોવા છતાં પણ કોઈક વસ્તુ એવી છે કે જે તમને આનંદ નથી આપતો. મજા માટે જીવશો તો થાકશો, આનંદ માટે જીવશો ને તો કંઈક કશુંક પામશો. અને આમાં કેવું છે, એક વખત સોનીની દુકાન અને લુહારની દુકાન એકબીજાની સામસામેની દુકાન હતી. જેવું લોખંડની લુહારની દુકાને પહેલો ઘા પડ્યો હથોડી પરનો મોટો, એ લોખંડનો ટુકડો ચીસ પાડીને સોનીની દુકાનમાં જઈને પડ્યો. ત્યારે સોનું પીગળી રહ્યું હતું. ત્યારે સોનાએ પીગળીને ઓલા લોખંડના ટુકડાને કીધું કે બસ આટલી વારમાં એક નાનો એવો ઘા પડ્યો, કેટલી તે રાડ નાખી, ત્યાંથી છટકીને આ બાજુ આવતો રહ્યો. તું મને જો, મને તે તાપે છે, મારે છે, મારા પર વાગે છે, ઓગાળે છે, તેમ છતાંય મારામાંથી ચીસ નીકળે છે. હું શાંતિથી રહું ને એટલે હું તારા કરતા મોંઘું છું. ત્યારે લોખંડના ટુકડાએ સોનાના ટુકડાને એવું કીધું હતું કે તને જે સોનું તારા ઉપર છે ને એ સાણસી એ લોખંડની છે, એરણે લોખંડનું છે, આગ એ કોકની છે. મને જે મારે છે ને એમ રાખેલી એરણ એ લોખંડની છે,
મને જેણે ઝીલી રાખી છે કસકાવીને, એ સાણસી એ લોખંડની છે, ને હથોડીનો જે ઘા મારે છે ને એ લોખંડનો છે. મને મારા મારે છે ને એટલાથી મને રડે, તને પારકા મારે છે એટલે તારાથી ચીસ ન નીકળે. પોતાના ઘા મારે ને ત્યારે તો રાડું નીકળી જ જાય. પારકાઓના ઘાથી આપણને બહુ એવા ફરક ન પડે, પણ પોતાની વ્યક્તિ તમને કશું કહી જાય ને ત્યારે માણસ અંદરથી તૂટી જાય, પછી ઊભું થવું અઘરું પડે. બહારના ઘા તો તમે ઝીલીને આવી શકો, કારણ કે તમે બખ્તર પહેરીને ગયા હો, પણ ઘરમાં તો તમે બખ્તર વાળા વગર ના હો ને, કારણ કે તમે ઘરમાં છો. એ ઢાલ બનવા માટે જીભ ઉપર થોડી મીઠાશ રાખો, થોડી હળવાશની વાતો કરવાની રાખો. હવે બિનજરૂરી રીતે આપણે બધા ગંભીર બહુ થઈ ગયા છે, કાંઈ કારણ વગર. અને અહીંયા આવ્યા છો એટલે આપણે બધાને એવું થાય કે આ બધી માયા છે ને આ બધો મોહ છે ને આમ છે ને તેમ છે. ખરેખર એવું નથી. કાંડામાં ત્રેવડ હોય ત્યાં સુધી કમાઈ લેજો. 2 પૈસા કમાણા હશો તો 2 દાન કરી શકશો. અને સંસ્કારી માણસ પાસે લક્ષ્મી આવે ને તો જ સમાજ સુધરે. અયોગ્ય માણસ પાસે લક્ષ્મી આવે એના કરતા. તમારી પાસે 2 પૈસા હશે તો આવા આશ્રમોમાં બાંધી શકશો, આવી સપ્તાહો કરી શકશો, કથાઓ કરી શકશો, અમારી વિકલાંગ સંસ્થાઓ જેવી સંસ્થામાં દાન કરી શકશો. તમે તે સ્લીપરમાં સેફ્ટી પિન ફેરવીને ફરતા હોય તમને શું મદદ કરવાના હતા? જેની પોતાની તાવડી ટેકા લઈ ગયો એ કોક ના રોટલા દે ના. કમાવાય એટલું કમાવો, જેટલી ત્રેવડ હોય. તમારા સંતાનોને તે ખોટી સંતોષની વ્યાખ્યા ન આપો કે બેટા ચટણી રોટલી ખાઈને પડ્યું રહેવું પણ ખૂણામાં શાંતિથી રહેવું. ના ના, હવે ન હાલે. તાવડી તેરવાના માને. ખોટી રીતે સંતોષની વ્યાખ્યા સંતાનોને ન આપો, એને સમજાવો યોગ્ય રસ્તે પોતાની મહેનતથી કઈ રીતે લક્ષ્મી કમાવાય એ રસ્તે શીખવાડો. અને આવેલી લક્ષ્મીમાંથી કઈ રીતે સવાયું કરવાના રસ્તાઓ એને દેખાડો. દાનનું મહત્વ સમજાવો એને, વાપરવાના રસ્તાઓ, અને સૌથી વધુ મહત્વનું એને સેવિંગ શીખવાડો. અત્યારે મોટામાં મોટી પેઢીની મોટી તમે હમણાં કદાચ થોડાક વખત પહેલાં વાંચ્યું છે, ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનો સર્વે છે કે આવતા દિવસોમાં ભારત લગભગ 2.5 કરોડથી વધુ ક્રેડિટ કાર્ડ ઉપર જીવતા લોકો થઈ જશે ગુજરાતમાં. ક્રેડિટ કાર્ડ એટલે શું? ઉધારીમાં તમે. એના બદલે તમારા સંતાનોને શીખવો કે થોડું ઘણી બચત પણ કરે. અને એનો સાદામાં સાદો અને સરળમાં સરળ રીત તો એ છે કે નાનપણથી એના મગજમાં બચત રાખો. તમારું બાળક બેન કહે કે મમ્મી મારે આ વખતે બર્થડેમાં આ વસ્તુ લેવી છે, તો પહેલું પૂછો બેટા એની શું કિંમત હશે? કારણ કે એણે ગૂગલ કરી જ લીધું હશે કે 500ની વસ્તુ છે, 700ની વસ્તુ છે કે 1000ની વસ્તુ છે. ત્યારે સરસ રીતે તમારી પાસે સગવડતા હોય, અનુકૂળતા હોય, તમે આવી 10 વસ્તુ ખરીદી શકો હોય, તેમ છતાં સંતાનોને કહો કે આ ગલ્લામાં તું એટલા પૈસા ભેગા કર, જેટલા ઘટશે ને એટલા તારા પપ્પાનું કહીશ કે આપશે. અને આમાં ક્યારેક ભાઈઓ થોડીક એવી રાખે ને ટેવ કે કરકસર કરાવડાવે, અથવા તો તમારા છોકરોને કોઈક મોટી સ્કૂલમાં જવાનું હોય, વધુ એડમિશન લેવા જવું હોય, વિદેશ ભણવા જવાનું હોય, એટલે ભાઈ એમ કહે કે ભાઈ તું તારા કડે કરો ભાઈ, અમારામાં તેવડ નથી. તો આપણી અંદરની તરત ઓલી જશોદા માતા રોવા માંડે કે ના રે ના, કોની હાટો કમણ, આવા કા લોભણા વેડા કરો, છોકરાને નથી દેતા, કોની હાટો તમે ભેગું કર્યું? એ પુરુષ કમાણો છે તમારી અને તમારા સંતાનો માટે જ. તમને શું લાગે છે એને કંટાળો નહીં આવતો હોય? અહીંયા બેઠેલી તમામ સ્ત્રીઓ જીવનમાં એક વાક્ય બોલી જ હોય, બધું મૂકીને ક્યાંક વયું જાઉં છું. કેટલી વખત ઈચ્છા થઈ હતી પણ છોકરા હાટો ઘર બાંધીને બેઠા રહ્યા, છોકરા હાટું ઘર બાંધીને બેઠા રહ્યા, એવું બધા બોલ્યા હોય. તમને નહીં લાગતું કે આ લોકોને વિચાર ઘણી વાર આવ્યો બધું મૂકી જવાનું? આવ્યો જ હોય. પણ એ પુરુષ તમારી જેમ એ વાક્ય બોલતો નથી કે બધું જ મૂકી જવાની ઈચ્છા થઈ રહી. તમે બાળકો માટે રહી ગયા, એ તો બાળકો અને તમારી બંનેની માટે રહી ગયા કે મારા ગયા પછી મારી પત્નીને બાળકોનું શું થશે, એ વિચાર એને આવે છે. એની તકલીફ એ છે કે એક્સપ્રેસ કરી શકતો નથી. અને આપણા બધાનું કેવું છે કે આપણે દિલીપ કુમાર જેવો શાંત પતિએ જોઈએ, અમિતાભ બચ્ચન જેવો એંગ્રી યંગ મેને જોઈએ, જ્યારે તમારે એના મમ્મી કંઈક બોલે એટલે કે નહીં મારી પત્નીને કોઈ કાંઈ કહેવાનું નથી, એવો અમિતાભ જેવો એંગ્રી યંગ મેને જોઈએ. સાંજ પડે પાછી તમને શાહરૂખ ખાન જોઈએ કે જે 2 હાથ કરીને તમને ફૂલ આપીને કીધું બહુ સરસ લાગે છે. એક માણા આગળ કાં આટલા બધા રોલ કરાવડાવો ભલા માણે? અને તમે કોઈ એવા વહેમમાં હો ને કે સુંદરતાના કારણે તમારું લગ્ન જીવન ટકી જશે, તો ભૂલમાં છો.
તો તે ઐશ્વર્યાને તૂટવા જ ન જોઈએ. હમણાં તાજો દાખલો છે. દીપિકા પદુકોણનું બ્રેકઅપ થવું જ ન જોઈએ. સુંદરતાના આધારે નહીં, તમારા સ્વભાવના કારણે તમારો પતિ તમારી આજુબાજુ રહેશે. બધી